नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समयसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव नियुद्ध निराधार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां कलश 263 પછી 5 પ્રશ્ન છે। એ પ્રશ્નોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 4 પ્રશ્નો અને એના ઉત્તર આપણે કર્યા છે અને ચોથા પ્રશ્નના ઉત્તરનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજી રહ્યા છીએ। ચોથો પ્રશ્ન એ રીતે હતો કે તો પછી લક્ષણ અને લક્ષનો વિભાગ શા માટે કરવામાં આવ્યો। ત્રીજા પ્રશ્નના ઉત્તરમાં એમ કહ્યું કે જ્ઞાનથી ભિન્ન લક્ષ નથી, કારણ કે જ્ઞાન અને આત્માને દ્રવ્યપણે અભેદ છે। તો પછી લક્ષણ અને લક્ષ એમ જુદું શા માટે કરવામાં આવ્યું, અને એ પ્રશ્નના ઉત્તર રૂપે જે વાત કરવામાં આવી એ આપણે સમજ્યા છીએ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે કરી રહ્યા છીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 6 અહીંયા 5મા પેરેગ્રાફમાં કહે છે, હવે કહે છે કે માટે જ્ઞાન માત્રમાં અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે क्रमरूप અને અક્રમરૂપ પ્રવર્તો તદ અવિનાભૂત અનંત ધર્મ સમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે તે સગળોએ ખરેખર એક આત્મા છે। એ વાતને સમજાવતા ગુરુદેવ કહે છે કે જોયું, અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ બધુંય લીધું। ક્રમરૂપ તો સમયે સમયે ક્રમથી પ્રગટ થતી નિર્મળ પર્યાયો છે અને અક્રમરૂપ દ્રવ્યમાં અન્વયપણે સાથે રહેનારા અનંત ગુણો છે। એ બધાય જ્ઞાન માત્ર ભાવમાં અભેદપણે સમાઈ જાય છે। જો આ વાત મહત્વની છે કે દ્રવ્યમાં અનંત ગુણો રહ્યા છે અને એ બધાય જ્ઞાન માત્ર ભાવમાં અભેદપણે સમાઈ જાય છે। એટલે કે જ્ઞાનમાં એ બધા જ ગુણો જણાય છે અને જ્ઞાન ગુણ સાથે એમને અવિનાભાવી સંબંધ છે। આગળ કહે છે કે અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો એમ કહ્યું, ત્યાં એ દ્રષ્ટિનો વિષય છે એમ નથી લેવું। જો અહીંયા 2 વાત લીધી ને, આત્માને ક્રમરૂપ એટલે કે પર્યાય અને અક્રમરૂપ એટલે ગુણ એમ બંને મળીને આત્મા કયો છે, તો દ્રષ્ટિનો વિષય જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તો જે બદલાતું નથી ધ્રુવ છે એની જ વાત કરવામાં આવે અને એમાં પર્યાયને લેવામાં ના આવે। નિર્મળ પર્યાય છે એ પણ દ્રષ્ટિનો વિષય નથી। ધ્રુવનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ થાય, તો એ પણ દ્રષ્ટિનો વિષય નથી। દ્રષ્ટિનો વિષય એટલે કે જેનું લક્ષ કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે, પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે છે, એ દ્રષ્ટિનો વિષય। તો દ્રષ્ટિનો વિષય પર્યાય નથી। નિર્મળ પર્યાય હોય
તો તે પણ પર્યાય દ્રષ્ટિનો વિષય નથી. અહીંયા તો પર્યાય અને અનંત ગુણો બધાને લેવામાં આવ્યા છે. તો કહે છે, સ્પષ્ટતા કરે છે કે અહીં ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તો એમ કહ્યું, ત્યાં એ દ્રષ્ટિનો વિષય છે એમ નથી લેવું. અહીંયા એ વાત નથી સમજાવવી. દ્રષ્ટિના વિષયની વાત અહીંયા નથી લેવી. અહીં તો અંતરમાં જ્ઞાન માત્ર એક અભેદ વસ્તુ આત્મામાં જ્યાં અચલિતપણે દ્રષ્ટિ સ્થાપિત થઈ, ત્યાં ક્રમ અક્રમ રૂપ પ્રવર્તો જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મ સમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. અહીંયા આત્માની વાત કરવી છે. અનંત ધર્મ સમૂહ, અનંત ધર્મનો પિંડ, અનંત ગુણનો પિંડ એવો આત્મા એ લક્ષિત થાય છે, એ જણાય છે. ક્યારે જણાય છે? કે આત્મામાં જ્યાં અચલિતપણે દ્રષ્ટિ સ્થાપિત થઈ, અંતરમાં જ્ઞાન માત્ર એક અભેદ વસ્તુ આત્મા, એ આત્મામાં જ્યાં અચલિતપણે દ્રષ્ટિ સ્થાપિત થઈ એટલે એનું લક્ષ્ય થયું, ત્યાં અનંત ગુણોનો સમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. અને એ અનંત ગુણોનો સમૂહ કયો છે? તો ત્યાં એ ક્રમ અને અક્રમ રૂપ પ્રવર્તો, એટલે કે એમાં પર્યાય અને ગુણ એ બધું એમાં સમાઈ જાય છે. એવા જ્ઞાન સાથે જેને અવિનાભાવી સંબંધ છે એવો અનંત ધર્મ સમૂહ એવો આત્મા લક્ષિત થાય છે. એવો અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા લક્ષિત થાય છે. આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. કેમ કે એમાં જેમ છે તેમ ભગવાન આત્મા લક્ષિત થાય છે. કોઈ એક જ અપેક્ષાથી એનું સ્વરૂપ જણાય છે એમ નથી. એટલે આ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અહીં જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો એમ કહ્યું ને, જ્ઞાનથી અવિનાભાવી સંબંધવાળો એમ કહ્યું ને, એટલે કે જ્ઞાન સાથે દ્રવ્યને અવિનાભાવી એકપણાનો સંબંધ છે. જ્યાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં જ્ઞાનની સાથે આત્મામાં અભેદપણે રહેલા અને જ્ઞાનમાં પ્રતિભાસિત થતા અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. શું કહ્યું? કે જ્ઞાન સાથે દ્રવ્યને અવિનાભાવી એકપણાનો સંબંધ છે. જ્ઞાન સાથે દ્રવ્યને એકપણાનો અવિનાભાવી સંબંધ છે. જ્યાં પર્યાયમાં જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં જ્ઞાનની સાથે આત્મામાં અભેદપણે રહેલા અને જ્ઞાનમાં પ્રતિભાસિત થતા અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. જ્ઞાનની સાથે એટલે જ્ઞાન ગુણ છે એનું આ ભવન છે, એનું પરિણમન છે, અને એ જ વખતે અનંત ગુણોનું પણ નિર્મળ પરિણમન થઈ રહ્યું છે. તો એ નિર્મળ પર્યાયો પણ પ્રગટ થાય છે. અને એ બધું જ્ઞાનમાં જણાય છે. એટલે એ જ્ઞાન સાથે એને અવિનાભાવી સંબંધ છે. અહીં ક્રમમાં નિર્મળ પર્યાયો લેવી છે. એટલે કે જે અન્ય પર્યાયો, જે રાગ દ્વેષના ભાવરૂપ જે પરિણામ થાય એ પરિણામોને લેવા નથી. અહીંયા ક્રમમાં લીધું છે તો ક્રમમાં જે પર્યાયો, ક્રમમાં જે છે તે પર્યાયો કઈ પર્યાયો લેવાની છે? અહીંયા નિર્મળ પર્યાયો લેવી છે. નિર્મળ પરિણામને લીધા છે, મલિન પરિણામને લીધા નથી. રાગ દ્વેષના પરિણામને અહીંયા લીધા નથી. રાગ વ્યવહાર એ નહીં. કેમ કે રાગ અને વ્યવહાર તે આત્મા નથી, તેનો તો આત્મામાં અભાવ છે. એટલે અહીંયા જે પરિણામની વાત કરી, જે પર્યાયની વાત કરી, તે નિર્મળ પર્યાયની વાત છે. અને એ ક્રમમાં કહ્યું એટલે નિર્મળ પર્યાયો સમજવી, અક્રમે કહ્યું એટલે અનંત ગુણો સમજવા. અને એવા ક્રમ અને અક્રમમાં એ પર્યાયો અને
ગુણો એ જ્ઞાનમાં જણાય છે અને એ વખતે એ અનંત ગુણોની પર્યાયો, નિર્મળ પર્યાયો પણ પ્રગટ થાય છે. આગળ સમજાવે છે કે શક્તિના આ અધિકારમાં વિકારી પર્યાયોને આત્મા ગણી નથી. જો અહીંયા બીજી વાત લેવી છે એટલે વિકારી પરિણામ ને અહીંયા આત્મા તરીકે ગણ્યા નથી. અહીંયા જે પર્યાય લીધી છે એ નિર્મળ પર્યાયને લેવામાં આવી છે. અહીંયા આખી વાત જુદી છે. અહીંયા જે સમજાવવું છે તે જુદું છે. લક્ષણભૂત જ્ઞાનની પર્યાય દ્વારા જ્યારે પ્રસાદ્યમાન આત્મા પ્રસિદ્ધ થયો, અનુભવમાં આવ્યો, ત્યારે એ ક્રમે પ્રવર્તી પર્યાયો એટલે અનંત ગુણોની પર્યાયો અને અક્રમે રહેલા ગુણો એ સહિત આખો આત્મા જ્ઞાનમાં પ્રમેય થાય છે. અને આ પ્રમાણ જ્ઞાન છે. કેમ કે અનંત પર્યાયો અને અનંત ગુણો એ બધું એક સાથે આ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં પ્રમેય થાય છે એટલે એ જ્ઞાનમાં જણાય છે. જ્ઞાન એને જાણે છે. એટલે આ જ્ઞાન છે તે પ્રમાણ જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ વડે જ્ઞાન માત્રને લક્ષમાં લેતા એકલું જ્ઞાન જુદું લક્ષિત થાય છે એમ નહીં, પણ જ્ઞાન સાથે રહેલા અનંત ધર્મોના સમૂહરૂપ આખું દ્રવ્ય લક્ષિત થાય છે અને તે આત્મા છે એમ કહે છે. અહીંયા સમજવાનું છે. લક્ષણ આપણે શું પસંદ કર્યું કે જે દ્વારા આત્મા અનુભવમાં આવે છે? તો કે જ્ઞાન. જ્ઞાન લક્ષણ વડે આત્મા અનુભવમાં આવે છે તો માત્ર જ્ઞાન લક્ષણ વડે એકલું ત્યાં આત્મામાં રહેલું જ્ઞાન જણાય છે એમ નહીં, પણ એ દ્વારા આખો આત્મા લક્ષિત થાય છે. વાસ્તવમાં આત્મામાં અનંત ગુણો છે અને એવો ભગવાન આત્મા એક જ્ઞાન લક્ષણ દ્વારા લક્ષિત થાય છે, અનુભવાય છે. તો અનંત ધર્મો, અનંત ગુણો પડ્યા છે, પણ એક જ્ઞાન લક્ષણ દ્વારા જ એ સઘળું જણાઈ જાય છે, બધું અનુભવમાં આવે છે. કેમ કે જ્ઞાન સાથે એને અવિનાભાવી સંબંધ છે. એ અનંત ગુણ છે અને અનંત ગુણનું પરિણમન છે, એવી અનંત પર્યાયો પણ છે. એ બધું જ્યારે આ વર્તમાન જ્ઞાનની પર્યાય એનું લક્ષ કરે છે ત્યારે એને એ બધું જણાઈ જાય છે, એ બધું અનુભવમાં આવે છે. એટલે કે આત્મા લક્ષિત થાય છે. એ વાત અહીંયા સમજાવી છે કે જ્ઞાન લક્ષણ વડે જ્ઞાન માત્રને લક્ષમાં લેતા એટલું જ્ઞાન જુદું લક્ષિત થાય છે એમ નહીં, પણ જ્ઞાન સાથે રહેલા અનંત ધર્મોના, અનંત ગુણોના સમૂહરૂપ આખું દ્રવ્ય લક્ષિત થાય છે અને તે આત્મા છે એમ કહે છે. આગળના પેરેગ્રાફમાં કહે છે કે સૂક્ષ્મ વાત છે ભાઈ, આ પરિશિષ્ટ છે ને. કહેલું કહેવું, નહીં કહેલું પણ કહેવું અને થોડામાં બધું કહેવું એનું નામ પરિશિષ્ટ. એટલે આમાં તો ઘણી વાત આવે છે અને એ પણ થોડામાં બધી વાત આવી જાય. અહીંયા શિષ્યનો પ્રશ્ન હતો ને કે લક્ષ લક્ષણના બે ભેદ કેમ પાડ્યા, અને એને અહીંયા ઉત્તર આપ્યો કે વસ્તુ પણ બે ભેદ નથી, વસ્તુ તો એક જ છે. જ્ઞાનથી કાંઈ આત્મા જુદો છે એમ બે કાંઈ જુદી વસ્તુ છે એમ નથી. વસ્તુ પણ ભેદ નથી, એટલે બે વસ્તુ નથી. જ્ઞાનની સાથે દ્રવ્યને એકપણું છે, અવિનાભાવીપણું છે. એટલે કે જ્યાં જ્ઞાન છે ત્યાં અનંત ધર્મમય આત્મ વસ્તુ છે, અને જ્યાં આત્મ વસ્તુ છે ત્યાં જ્ઞાન છે. ક્ષેત્ર પણ જુદું નથી, ક્ષેત્રભેદ નથી, કાળભેદ પણ નથી. જ્ઞાન અને આત્મા અર્થાંત લક્ષણ અને લક્ષ્ય વસ્તુપણે અભેદ એક છે. જે સંજ્ઞા જુદી છે
એક અપેક્ષાએ એમ કહેવાય કે આત્મા અવયવી અને જ્ઞાન છે અવયવ. પ્રવચનસારમાં એ રીતે વાત કરવામાં આવી છે કે એમની વચ્ચે સંજ્ઞા ભેદ છે ને પેલો અવયવ છે, જ્ઞાન છે તે, અને આત્મા છે તે અવયવી છે. એ વાત પ્રવચનસારમાં પણ લેવામાં આવી છે. પણ બંને વચ્ચે અવિનાભાવી સંબંધ છે અને બંનેનું ક્ષેત્ર એક જ છે. ક્ષેત્રભેદ નથી, કાળભેદ પણ નથી. કાળભેદ પણ નથી. જ્ઞાન અને આત્મા અર્થાત લક્ષણ અને લક્ષ્ય વસ્તુપણે અભેદ એક છે. સમજવા માટે લક્ષ્ય અને લક્ષણનો ભેદ પાડ્યો છે, બાકી બંને એક છે. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તદ્રૂપ અભેદ પરિણમ્યું ત્યારે આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તે રૂપે એટલે અભેદ રૂપ પરિણમ્યું. જ્ઞાનનું ભવન એટલે જ્ઞાનની પર્યાય થાય છે ને, પરિણમન થાય છે ને, તો એ એક સમયની જ્ઞાનની પર્યાયે આત્માને લક્ષમાં લીધો. જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા લક્ષિત થયો. તે વખતે પછી ભેદ રહેતો નથી અને તે જ્ઞાનની પર્યાય અદ્વૈતપણે તે રૂપે પરિણમી જાય છે. આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું એમ કહેવાય, પણ એમ કહેવું એ પણ વ્યવહાર માત્ર છે. ત્યાં કોઈ ભેદ રહેતો જ નથી. અનુભવના કાળે જે જ્ઞાનની પર્યાય આત્માને અનુભવે છે ત્યારે કોઈ ભેદ નથી રહેતો કે આ અનુભવ કરવાવાળી જ્ઞાનની પર્યાય એ અને આ આત્મા એવો કોઈ ભેદ રહેતો નથી. પણ વ્યવહારથી એમ કહેવાય કે આ જ્ઞાનની પર્યાય અને એ જ્ઞાનની પર્યાયમાં આત્મા અનુભવમાં આવ્યો. વસ્તુ તરીકે જોઈએ તો બંને એક જ છે. એટલે અહીંયા કહે છે કે આત્માને લક્ષમાં લઈને જ્ઞાન તદ્રૂપ અભેદ પરિણમ્યું ત્યારે આત્મા લક્ષ થયો અને જ્ઞાન તેનું લક્ષણ થયું. બાકી લક્ષ લક્ષણ એક અભેદ છે અને બંને એક સાથે જ પ્રસિદ્ધ થાય છે. આ વાત કરી એટલે એક પ્રશ્ન અહીંયા થયો કે તો પછી ભેદ તો રહ્યો જ નથી, ભેદ તો નકામો ઠર્યો. ગુરુદેવ કહે છે 7મા પાના ઉપર કે હા એમ જ છે કે ભાઈ જ્યાં સુધી એકલા ભેદ ઉપર જ દ્રષ્ટિ છે ત્યાં સુધી તે નિરર્થક નકામો જ છે. ભેદ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી તે નિરર્થક નકામો જ છે. કેમ કે ભેદ દ્રષ્ટિમાં તો વિકલ્પની એટલે રાગની જ પ્રસિદ્ધિ થાય છે. ભેદ પાડીએ છીએ તો ભેદ પડ્યો એટલે વિકલ્પ થયો. ભેદ પડ્યો એટલે વિકલ્પ તો થયો જ. એટલે એમાં પ્રસિદ્ધિ તો વિકલ્પની થઈ, રાગની પ્રસિદ્ધિ થઈ. એમાં આત્માની પ્રસિદ્ધિ થતી નથી. એટલે જ્યાં સુધી એકલા ભેદ ઉપર જ દ્રષ્ટિ છે ત્યાં સુધી ગુરુદેવ એને નિરર્થક નકામો જ કહે છે. અને એમાં વિકલ્પ છે, ભેદ દ્રષ્ટિમાં વિકલ્પ છે એટલે પ્રસિદ્ધિ પછી વિકલ્પની રાગની જ થાય છે. આત્માની પ્રસિદ્ધિ થતી નથી એટલે આત્મા અનુભવમાં આવતો નથી. જ્યાં સુધી ભેદ સાથે આપણે સ્વરૂપનું લક્ષ કરવા ધારીએ છીએ, એવો પ્રયત્ન કરીએ છીએ તો એવું બનતું નથી. અનંત ગુણનો પિંડ હું ભગવાન આત્મા એમ આત્માનું લક્ષ થઈ શકતું નથી. કેમ કે એ તો ભેદરૂપ દ્રષ્ટિ થઈ. અનંત ગુણ અને અનંત ગુણનો પિંડ એવું આત્મા એમ બે વાત કરી. એટલે એમ ભેદ કરીને એકાગ્રતા થઈ શકતી નથી. ધ્રુવનું લક્ષ કરતા જે દ્રષ્ટિનો વિષય ધ્રુવ છે તે બદલાતું નથી એવું ધ્રુવ જેમાં ભેદ નથી, અખંડ છે, એનું લક્ષ કરવામાં આવે છે. અને એનું લક્ષ કરતા અનુભવ થાય છે. પણ ભેદરૂપ દ્રષ્ટિથી આત્માનો અનુભવ થતો નથી.
પણ જ્યાં ભેદને ગૌણ કરીને, કેમ કે ભેદ તો આપણે સમજવા માટે પાડ્યા હતા. ભેદ શા માટે પાડ્યા હતા? વસ્તુના સ્વરૂપને સમજવા માટે આપણે ભેદ પાડ્યા હતા. હવે વસ્તુનું સ્વરૂપ સમજાઈ ગયું કે અનંત ગુણ છે અને અનંત ગુણની એક એક સમયની પર્યાય છે, જે ક્રમમાં થઈ રહી છે, તો અનંત ગુણની એક સમયમાં અનંત પર્યાય છે. આ બધું જ્યારે આપણે સમજ્યા પછી જે અભેદ છે એને અભેદ તરીકે સ્વીકારવું રહ્યું. જે ખંડ ખંડ નથી એને પછી ખંડ કરીને શું કામ છે, શું બીજું પ્રયોજન સાધવું છે? એ તો સમજવા માટે આપણે એને ભેદ પાડીને સમજ્યા, પણ વાસ્તવમાં અંદર તો કાંઈ ભેદ નથી. એક એક ગુણ જુદો જુદો અને એના પરિણામ એક એક જુદા જુદા થઈ રહ્યા છે, એ બધું આપણે સમજવા માટે કીધું છે. બાકી અનંત ગુણો એક રૂપે પરિણમી રહ્યા છે. એટલે હવે એ ભેદને ગૌણ કરવા, હવે જાણે કે ભેદ છે જ નહીં, એટલે બધું સમેટી લેવું. જે વિસ્તાર કર્યો હતો એ બધાને સમેટીને અખંડ એક અભેદનું લક્ષ કરવું. એટલે ભેદને ગૌણ કરી ભેદથી હટી જઈ જ્ઞાન અભેદમાં ઢળે ત્યાં આત્મપ્રસિદ્ધિ થાય છે. ભેદથી હટી જ્ઞાન અભેદમાં ઢળે ત્યાં આત્મપ્રસિદ્ધિ થાય છે. અને ત્યારે ભેદને વ્યવહારથી સાધન કહેવાય છે. જ્યારે એવી આત્મપ્રસિદ્ધિ અભેદનું લક્ષ કરતા થાય ત્યારે પછી વ્યવહારથી ભેદને સાધન કહેવાય. આવી વાત છે. ભેદરૂપ વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહાર નામ ત્યારે જ પામે, એને વ્યવહાર ત્યારે જ કહેવાય કે જ્યારે નિશ્ચય હોય. અને અહીંયા નિશ્ચય શું છે? તો કે અભેદની સિદ્ધિ થવી એ નિશ્ચય છે. અભેદનું લક્ષ કરતા અભેદની પ્રસિદ્ધિ થવી એ નિશ્ચય છે. અને એવું થાય છે ત્યારે ભેદને વ્યવહાર કહેવામાં આવે છે. અન્યથા એ ભેદ છે તે નિરર્થક નકામો જ છે. તો આ રીતે આ કારણે અહીં આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ છે. ગુરુદેવ આગળ કહે છે કે આવી વાણી સર્વજ્ઞદેવ અને સર્વજ્ઞના કેળાયતી સંતો સિવાય બીજે ક્યાંય નથી. હવે એક પાંચમો પ્રશ્ન આચાર્ય ભગવાને લીધો છે અને એનો ઉત્તર આપ્યો છે. તો પાંચમા પ્રશ્નમાં અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્રપણું કઈ રીતે છે? ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાન માત્રપણું કઈ રીતે છે? આવો પ્રશ્ન કર્યો છે અને એનો ઉત્તર આપ્યો છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, શિષ્ય ફરી પૂછે છે કે પ્રભુ ભગવાન આત્માએ અક્રમરૂપ અનંત ગુણો અને ક્રમે પ્રવૃત્તિ તેની અનંત પર્યાયો ધારી રાખી છે. વાત તો એમ જ છે. આત્મા એ અનંત ગુણનો સમૂહ છે, એટલે એ અનંત ગુણોને આત્માએ ધારી રાખ્યા છે અને ક્રમે પ્રવૃત્તિ તેની અનંત પર્યાયોને પણ ધારી રાખી છે. કેમ કે આત્મા અવિનાશી છે, એનો નાશ થતો નથી અને દરેક સમયે એની પર્યાય છે. એટલે કે અનંત ગુણ છે તો દરેક ગુણની દરેક સમયે એક પર્યાય છે. તો એવી અનંત પર્યાય પણ આત્માએ અંદર ધારી રાખી છે, અથવા તો એમ કહીએ કે એવી અનંત ગુણની અનંત પર્યાય, દરેકની અનંત પર્યાય પણ એમાં ગર્ભિત છે. એવો ભગવાન આત્મા. તો કહે છે કે પ્રભુ ભગવાન આત્માએ અક્રમ રૂપ અનંત ગુણો અને ક્રમે પ્રવૃત્તિ તેની અનંત પર્યાયો ધારી રાખી છે, છતાં એવા આત્માને આપ જ્ઞાન માત્ર કઈ રીતે કહો છો? ગુરુદેવ પૂછે છે, પ્રશ્ન સમજાય છે. ભગવાન આચાર્ય દેવે આત્મા જ્ઞાન માત્ર છે એમ જોર આપીને કહ્યું તો શિષ્ય આશંકા કરી પૂછે છે. આશંકા એટલે એનો અર્થ એવો થાય કે મને આપ જે કહો છો તે સમજાતું નથી. શંકામાં એવો અર્થ છે કે હું એ વાતને માનતો નથી.
જ્યારે આશંકામાં એવો અર્થ છે કે મને સમજાતું નથી, એટલે અહીંયા આશંકા કરી છે. શિષ્યને શંકા નથી, શિષ્યને શું છે? આશંકા છે. સાધકને આશંકા હોય અને આશંકાના સમાધાનો એ મેળવે. અહીંયા પણ શિષ્યને આશંકા છે. પ્રભુ, આત્મા એકલો જ્ઞાન માત્ર તો નથી, એમાં તો અનંતી નિર્મળ પર્યાયો ક્રમશર થાય છે અને અનંતા ગુણો એક સાથે રહેલા છે. તો પછી આત્માને જ્ઞાન માત્ર કહેતા તેમાં અનંતા ગુણ અને ક્રમે પ્રવૃત્તિ અનંતી નિર્મળ પર્યાયો કેવી રીતે સમાય છે? અહીં આત્મા જ્ઞાતા દ્રષ્ટા અર્થાત દેખવા જાણવા પણ છે એમ લેવું છે. કેમ કે જ્ઞાન જે છે એની વાત લીધી છે ને, જ્ઞાન માત્ર કયો છે ને, તો જ્ઞાનનું કાર્ય શું છે? તો જાણે છે ને, એટલે જ્ઞાન અને દર્શન, એટલે જ્ઞાતા અને દ્રષ્ટા. તો અહીંયા આત્મા જ્ઞાતા દ્રષ્ટા અર્થાત દેખવા જાણવા પણ છે એમ લેવું છે. તો એમ કે છે કે આ આત્મામાં અનંત ગુણો એક સાથે રહ્યા છે અને દરેક ગુણની એક સમયની એક પર્યાય એમ અનંત પર્યાયો પણ છે. તો એ નિર્મળ પર્યાયો એ બધું કેવી રીતે આત્મામાં સમાય છે? એટલે કે જ્ઞાનમાં સમાય છે. અહીં આત્મા જ્ઞાતા દ્રષ્ટા અર્થાત દેખવા જાણવા પણ લેવો છે. એ રીતે અહીંયા વાત સમજાવી છે. કેમ કે જ્ઞાન માત્ર કહ્યું છે ને, એટલે કે એ જ્ઞાન માત્રમાં આ બધું કેવી રીતે સમાય છે, આત્મામાં કઈ રીતે સમાય છે એમ પ્રશ્ન કર્યો છે. અને અહીંયા જે પર્યાય જે લીધી એ નિર્મળ પર્યાય લીધી છે. એટલે શુભાશુભ વિકારની અહીંયા વાત લેવી નથી. કેમ કે શુભાશુભ ભાવ એ તો આત્માની ચીજ જ નથી, એટલે એને કંઈ અહીંયા લેવામાં આવ્યા નથી. એ કંઈ આત્માનું સ્વરૂપ નથી. અને જે ઉત્તર આપ્યો છે એ ઉત્તર આપણે લઈએ. આપણે સમયસારમાંથી ઉત્તર વાંચ્યો નથી, એટલે ઉત્તર પણ અત્યારે વાંચી લઈએ અને પછી ગુરુદેવે એ ઉત્તરને જે સમજાવ્યો છે એ આપણે સમજીશું. તો સમયસારમાંથી આપણે આ 5મો પ્રશ્ન અને ઉત્તર વાંચીએ છીએ. પ્રશ્ન આપણે વાંચી લીધો છે. હવે એ ઉત્તર અહીંયા જે આપવામાં આવ્યો છે એ લઈએ છીએ. આચાર્ય ભગવાન ઉત્તરમાં કહે છે કે પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત, એટલે એવો પરિણમતો એક જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી કે અનંત ધર્મોનું પરિણમન એને જાણતો, એને જાણવા વાળો ભાવ અને એવા જાણવા વાળા ભાવ રૂપે પોતે જ હોવાથી પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાન માત્રપણું છે. અર્થાત પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમેલી જે એક જાણન ક્રિયા, તે જાણન ક્રિયા માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાન માત્રપણું છે. માટે જ તેને જ્ઞાન માત્ર એક ભાવની અંતપાતીની અનંત શક્તિઓ ઉછળે છે. શું કહે છે? માટે જ તેને જ્ઞાન માત્ર એક ભાવની અંતરપાતીની એટલે કે જે અંદરમાં પડનારી, જ્ઞાન માત્ર એક ભાવની અંતપાતીની એટલે અંદરમાં જે આવતી એવી અનંત શક્તિઓ ઉછળે છે. જ્ઞાન માત્ર એક ભાવની અંદર પડનારી અર્થાત જ્ઞાન માત્ર એક ભાવની અંદર આવી જતી, જ્ઞાન માત્ર એક ભાવની અંદર સમાઈ જતી, જણાઈ જતી એવી અનંત શક્તિઓ ઉછળે છે.
પહેલા શું સમજાવ્યું કે પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો છે અને એવા ધર્મોના સમુદાય રૂપે પરિણત એક જ્ઞપ્તિ માત્ર ભાવરૂપે, એક જ્ઞાન ક્રિયાના ભાવરૂપે એ પોતે જ પરિણમે છે, માટે આત્માને જ્ઞાન માત્રપણું છે. એટલે જાણન ક્રિયા માત્ર એવા ભાવરૂપે એ પોતે જ પરિણમી રહ્યો છે. કોને જાણે છે? તો પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમેલી એ જાણન ક્રિયા છે, એ એનું જાણવાપણું છે, એ જાણવાની ક્રિયા છે. એમ એ જાણન ક્રિયાના ભાવ રૂપે જે થાય છે તે કોણ છે? એ જ્ઞાન છે, તે જ આત્મા છે. એટલે આમ આત્માને જ્ઞાન માત્રપણું છે એમ પહેલા કહ્યું. અને પછી જ્યારે એ અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણમેલી એ જ્ઞાન ક્રિયા છે, તો પછી કહે છે કે માટે તેને, એટલે કે જ્ઞાન માત્ર એક ભાવની અંતપાતીની અનંત શક્તિઓ ઉછળે છે, માટે તેને જે જ્ઞાનમાં જે જણાય છે, જ્ઞાનની અંદર જે આવી જાય છે એવી અનંત શક્તિઓ ઉછળે છે. એટલે કે જ્ઞાનમાં એને જણાય છે. જ્ઞાન માત્ર એક ભાવની અંદર પડનારી એટલે અંતપાતીની અનંત શક્તિઓ ઉછળે છે. આત્માના જેટલા ધર્મો છે તે બધાયને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં, બધાના લક્ષણ તો જુદા જુદા છે. આત્માના જેટલા ગુણધર્મો છે તે બધાના લક્ષણ તો જુદા છે ને. દરેક ગુણ જુદો છે તો દરેક ગુણનું લક્ષણ છે ને. એટલે કે છે કે આત્માના જેટલા ધર્મો છે તે બધાયને લક્ષણ ભેદે ભેદ હોવા છતાં પ્રદેશ ભેદ નથી. એક જ પ્રદેશમાં બધા જ ગુણો હોય છે. દરેક પ્રદેશમાં બધા જ ગુણો છે. દરેક ગુણનું લક્ષણ જુદું. આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાન માત્ર ભાવમાં, જ્ઞાન માત્ર ભાવ સ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ ઉછળે છે. અને હવે પછી એમાંની કેટલીક શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તો પહેલા તો આ ઉત્તર આપ્યો છે, એમાંથી પ્રયોજનભૂત વાત આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11માં પાન નંબર 7 ઉપર જે ઉત્તર આપ્યો છે ચોથા પેરેગ્રાફમાં એ લઈએ. એ ઉત્તરની નીચેનો પેરેગ્રાફ લઈએ, એમાં આપણને ગુરુદેવે સમજાવ્યું છે એ લઈએ. જો શું કહ્યું? પહેલું વાક્ય હતું પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત. ગુરુદેવ કહે છે જુઓ આમાં શું કીધું કે દ્રવ્યમાં જે અનંત ગુણો છે, દ્રવ્યમાં જે અનંત ગુણો છે તેઓ પરસ્પર ભિન્ન છે, એકબીજાથી જુદા છે. એટલે શું કે જેમ આત્મા કદી જળરૂપ ન થાય તેમ આત્માનો એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. આત્માનો એક ગુણ છે તે બીજા ગુણ રૂપે થતો નથી. એ ગુણો પરસ્પર ભિન્ન છે. એમના લક્ષણો પણ પોતપોતાના જુદા જુદા છે. એવા એ ગુણો છે. પણ એમનું ક્ષેત્ર અને દ્રવ્ય એમાં ભેદ નથી. એટલે દ્રવ્ય ભેદ કે ક્ષેત્ર ભેદ છે એમ નથી, પણ એ ગુણો એકબીજાથી જુદા છે. એટલે ગુણ ભેદ કયો? ગુણ ભેદ એક ગુણથી બીજો ગુણ જુદો, બીજા ગુણથી ત્રીજો ગુણ જુદો છે. બધા જુદા છે અને બધાના લક્ષણો પણ જુદા છે. પણ એ બધા ગુણો એ દ્રવ્યમાં રહ્યા છે એટલે દ્રવ્ય ભેદ નથી, અને દરેક પ્રદેશે રહ્યા છે એટલે ક્ષેત્ર ભેદ પણ નથી. પણ પ્રત્યેક ગુણ ભિન્ન ભિન્ન લક્ષણ વાળો છે. જેમ કે અસ્તિત્વનું લક્ષણ હોવાપણું છે. અસ્તિત્વ ગુણનો આપણે વિચાર કરીએ તો અસ્તિત્વ ગુણનું લક્ષણ શું? તો કે હોવાપણું એ અસ્તિત્વ ગુણનું લક્ષણ છે. જ્ઞાન ગુણનું લક્ષણ સ્વપરને જાણવાપણું છે. આનંદ ગુણનું લક્ષણ આહલાદ છે. સમ્યક્ત ગુણનું લક્ષણ
તત્વની નિર્વિકલ્પ પ્રતીતિ છે. એ પ્રમાણે બધા ગુણો જુદા જુદા છે, ગુણો વચ્ચે ભેદ છે અને એ દરેક ગુણના લક્ષણો પણ જુદા જુદા છે. પણ એ ગુણોને દ્રવ્ય ભેદ કે ક્ષેત્ર ભેદ નથી. એટલે જ્યાં જ્ઞાન છે તે જ ક્ષેત્રમાં ત્યાં જ દર્શન પણ છે અને ત્યાં જ આનંદ પણ છે. એ રીતે અનંત ગુણ છે. બીજું કે એક ગુણ બીજા ગુણ રૂપે થતો નથી. એક ગુણ બદલાઈને બીજા ગુણ રૂપે થઈ જાય એમ નથી. આ રીતે અનંત ગુણો પરસ્પર ભિન્ન છે. એટલે ગુણ અપેક્ષાએ અનંતા એ અનંત ગુણ છે. એટલે અનંતતા ગુણ અપેક્ષાએ વર્તે છે. ગુણ અપેક્ષાએ અનંતતા છે અને દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ દ્રવ્યપણે તો એકતા છે. એમ આમાં અનેકાંત સિદ્ધ થઈ જાય છે. ગુણ અપેક્ષાએ અનંતતા અને દ્રવ્યપણે એકતા, એમ આમાં અનેકાંત સિદ્ધ થઈ જાય છે. આ રખે છે. વળી જેમ દ્રવ્યના અનંત ગુણો પરસ્પર ભિન્ન છે તેમ ગુણોની એક એક સમયની પર્યાયો પણ પરસ્પર ભિન્ન સ્વતંત્ર છે. એટલે આનંદ ગુણની પર્યાય જ્ઞાન ગુણની પર્યાયથી જુદી સ્વતંત્ર છે, દર્શન ગુણની પર્યાયથી એ જુદી છે. એમ દરેક ગુણની પર્યાય પણ સ્વતંત્ર જુદી જુદી છે, ભિન્ન ભિન્ન છે. અનંત ગુણની પર્યાયો બધી એક સાથે છે, પણ એમાં કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાય રૂપ થતી નથી. કોઈ એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાય રૂપ નથી. તેઓને પરસ્પર એકપણું નથી. એક સાથે છે, એક સમયમાં છે અનંત પર્યાય, પણ એક બીજા રૂપે થતી નથી. એક ગુણની પર્યાય બીજા ગુણની પર્યાય રૂપ નથી. તેમને પરસ્પર એકપણું નથી. વળી એક જ ગુણની ક્રમે પ્રગટ થતી પર્યાયોમાં પણ એક જ ગુણ લઈએ અને એક પછી એક ક્રમમાં પ્રગટ થતી પર્યાયોમાં પણ એક સમયની પર્યાય તેના પૂર્વવર્તી સમયની પર્યાય રૂપ થતી નથી કે ઉત્તરવર્તી સમયની પર્યાય રૂપ પણ થતી નથી. પૂર્વવર્તી સમયની પર્યાય એટલે પહેલાની પર્યાય, એ પહેલાની પર્યાય રૂપે થતી નથી કે હવે પછી થનારી પર્યાય રૂપે પણ થતી નથી. કોઈ એક ગુણ લઈએ અને એની ક્રમમાં થતી પર્યાયનો વિચાર કરીએ તો જે અત્યારે વર્તમાનમાં જે પર્યાય છે એ એની પહેલા જે પર્યાય હતી એ રૂપે પણ નથી, એને કારણે પણ નથી. એ થવાનું કારણ એ નથી. પહેલાની પર્યાય એ કંઈ આ પર્યાયનું કારણ પણ નથી, કેમ કે એ પણ સ્વતંત્ર રીતે જ ઉત્પન્ન થાય છે. અને એવી રીતે હવે ભવિષ્યમાં જે થવાવાળી પર્યાય છે એ રૂપે પણ નથી અને ભવિષ્યમાં જે પર્યાય થવાની છે એના કારણ રૂપે પણ નથી. એટલે બધું સ્વતંત્ર છે. દરેક પર્યાય સ્વતંત્ર છે. એક ગુણની દરેક પર્યાય સ્વતંત્ર છે. દરેક ગુણની સમયવર્તી એમ અનંત સમયની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. આવા ગુણ પર્યાય રૂપ ધર્મોનો અભેદ પિંડ તે આત્મા. આવા ગુણ અને પર્યાય રૂપ ધર્મોનો અભેદ એક રૂપ અખંડ પિંડ તે ભગવાન આત્મા છે. આગળ કહે છે કે આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ અનંત ગુણ અને તેની સમય સમયની અનંત પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન છે. એટલે શું કે એક ગુણ બીજા ગુણ રૂપ નથી. ભલે એક ગુણમાં બીજા ગુણનું રૂપ હો, પણ એક ગુણ બીજા ગુણ રૂપ નથી. તેમ એક ગુણની પર્યાય બીજા ગુણના કારણે થાય એમ પણ નથી. આવી વાત છે. દરેક ગુણની પ્રત્યેક પર્યાયમાં ષટકારક રૂપ થઈને પરિણમવાનું પોતાનું સ્વતંત્ર વીર્ય છે.
પોતાનું સ્વતંત્ર એવું સામર્થ્ય છે, પોતાના સત્કારકોથી જ દરેક પર્યાય પોતે પરિણમે છે. પ્રત્યેક પર્યાય પોતે પોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે. આવો જ પર્યાય ધર્મ છે. પર્યાયનું કારણ પરદ્રવ્યમાં તો નથી, પણ સ્વદ્રવ્ય એટલે ગુણ એ પણ એનું કારણ નથી. પર્યાય પોતાના સત્કારકથી સ્વતંત્ર છે. એની રચના પોતે જ કરે છે. પર્યાય પોતે જ પોતાનું કારણ છે. આવી સૂક્ષ્મ વાત છે. એટલે એનો અર્થ એ થયો કે એક જ સમયે પોતે જ કારણ અને પોતે જ કાર્ય છે. કારણ કાર્યના ભેદ પાડીએ એ તો ખરેખર વ્યવહાર છે, કહેવા માત્ર છે. આગળ અહીંયા 8મા પાના ઉપર કહે છે કે દ્રવ્ય સત, પ્રત્યેક ગુણ સત. સત એટલે જે હોવા પણ છે તે સત છે. દ્રવ્ય સત અને પ્રત્યેક ગુણ પણ સત. અને પ્રતિ સમયે પ્રગટ થતી પર્યાય પણ પોતાના સ્વરૂપથી સત છે. એ એક સમયનું સત છે. એ એક સમયનું સત છે. ગુણ છે, દ્રવ્ય છે, તે ત્રિકાળ સત છે. તો આ પર્યાય છે એ પણ હોવાપણે છે, એ પોતાના સ્વરૂપથી સત છે, અને એ એક સમયનું સત છે. એ બદલાય છે. અહીંયા અતદ્ભાવરૂપ ભિન્નતાની વાત છે. પર્યાય પણ પોતાના સ્વરૂપથી સત છે. એટલે પર્યાય અન્ય સ્વરૂપથી અસત છે. પર્યાય બીજી પર્યાયના સ્વરૂપે નથી. પર્યાય બીજી પર્યાયથી અતત્પણે છે. તે પણ નથી. અતદ્ભાવરૂપ ભિન્નતાની વાત છે. તે પણ નથી. અતદ્ભાવ, તદ્ભાવ તે ભાવ રૂપે હોવું તે તદ્ભાવ, અને અતદ્ભાવ એટલે તે ભાવ રૂપે ન હોવું. એટલે તે ભાવ રૂપે ન હોવાની એવી ભિન્નતાની અહીંયા વાત છે. આમ મોક્ષ માર્ગની પર્યાય સ્વતંત્ર અને મોક્ષની પર્યાય પણ સ્વતંત્ર છે. મોક્ષ માર્ગની પર્યાય એ પણ સ્વતંત્ર, અને મોક્ષની પર્યાય એટલે પૂર્ણ દશા પ્રગટ થાય તે પર્યાય. મોક્ષ માર્ગની પર્યાય છે એ તો હજી પૂર્ણ દશા પ્રગટ નથી થઈ તે પર્યાય છે. એ મોક્ષ માર્ગની પર્યાય છે. ધ્રુવનું લક્ષ્ય કરતા જે પરિણામ થાય છે તે પરિણામ સમ્યક દર્શનના પરિણામ છે. તે મોક્ષ માર્ગની પર્યાય છે. એ નિર્મળ પરિણામ છે. અને એ પણ સ્વતંત્ર, અને મોક્ષની પર્યાય એટલે પૂર્ણ દશા જ્યારે પ્રાપ્ત થાય છે તે પણ સ્વતંત્ર છે. એટલે નિર્વાણ થાય છે અને પછી જે દશા સિદ્ધની દશા થાય છે એ પણ સ્વતંત્ર છે. આમાં તો એકલો નિરપેક્ષ વિતરાગ ભાવ જ સિદ્ધ થાય છે. એમાં વિકલ્પને અવકાશ જ નથી. એકલું જ્ઞાતાપણું સિદ્ધ થાય છે. અહીંયા પાના નંબર 8 પર બીજા પેરેગ્રાફમાં બીજી લીટીમાં કહે છે કે પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. શક્તિ કહો કે ગુણ કહો, બંનેનો અર્થ એક જ છે. પ્રત્યેક જીવ અનંત શક્તિઓનો એક પિંડ છે. તે શક્તિઓ અહીં કહે છે કે પરસ્પર ભિન્ન છે, અને તે પ્રત્યેક શક્તિની ક્રમે થતી પર્યાયો પરસ્પર ભિન્ન અને સ્વતંત્ર છે. વળી એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિછેદ અંશો છે. એક પર્યાયના અનંત અવિભાગ પ્રતિછેદ અંશો, જેનો પછી ભાગ ન થઈ શકે એટલે અવિભાગ એવા પ્રતિછેદ અંશો. તેમાંનો એક અંશ બીજા અંશ રૂપ નથી. એક જ્ઞાનની પર્યાય લઈએ, એક સમયની પર્યાય, એ અનંતને જાણે છે, તો એમાંથી એ અનંત છે એ પ્રમાણે એક એકને લઈએ તો અનંત પ્રતિષેધ થયા, અને એનો પછી ભાગ ન પડી શકે એવા અવિભાગ પ્રતિષેધ છે. અને એવા અવિભાગ પ્રતિષેધ અંશ છે, તો તેમાંનો એક અંશ છે એ બીજા અંશ રૂપ નથી. આવું અલૌકિક
સ્વતંત્રતાને પ્રસ્ફુટિત કરનારું વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુ દર્શન છે, તે જ જૈન દર્શન છે. આવી સૂક્ષ્મતા બીજે ક્યાંય નથી. એક એક પર્યાય એના અનંત અવિભાગ પ્રતિછેદ અંશો અને એમાંના એ એક એક અંશ જે છે એ અંશ એ બીજા પણ એ નથી, એક અંશ બીજા પણ એ નથી. આવી સૂક્ષ્મ વાત છે. અને આવી સ્વતંત્રતા, પ્રતિછેદ અંશોની સ્વતંત્રતા, અવિભાગ પ્રતિછેદ અંશોની પણ આવી સ્વતંત્રતા દર્શાવનારું બીજું કોઈ દર્શન નથી. આ વાસ્તવિક સ્વરૂપ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય નથી. એમાં બધું અનેકાંત સ્વરૂપ છે. સ્વપણે છે અને પરપણે નથી. એવું દ્રવ્યમાં, ગુણમાં, પર્યાયમાં અને એક એક અવિભાગ પ્રતિછેદમાં પણ અનેકાંત છે. આપણે અનેકાંત કહ્યું ને કે સ્વપણે છે અને પરપણે નથી. એટલે સ્વપણે દ્રવ્યથી છે, ક્ષેત્રથી છે, કાળથી છે, ભાવથી છે, એ બધું તો આપણે સમજાતા. પણ અહીંયા સૂક્ષ્મતાની અપેક્ષાથી વાત કરી છે કે સ્વપણે છે અને પરપણે નથી એવું દ્રવ્યમાં, એ જ રીતે સ્વપણે છે અને પરપણે નથી એવું ગુણમાં પણ અનેકાંતપણું છે, અને સ્વપણે છે અને પરપણે નથી એવું પર્યાયમાં પણ અનેકાંતપણું છે, અને એવું જ અનેકાંતપણું એક એક અવિભાગ પ્રતિછેદમાં પણ છે. આવી અનેકાંતમય મૂર્તિ પ્રભુ આત્મા છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનને હજી આ અનેકાંત વિશે જે વિશેષ વાત કરવી હતી તે આ વાત છે, અને આ વાત ગુરુદેવે એમાંથી કાઢી છે. જો ગુરુદેવનો જ્ઞાનનો ક્ષયોક્ષમ કેવો છે જુઓ, ખ્યાલ આવે છે. શરૂઆત કરી અહીંયા પ્રશ્નોની, ત્યારે એમ કહ્યું કે હજી અમૃતચંદ્રાચાર્ય ભગવાન કંઈક વિશેષ કહેવા માંગે છે. તો હજી વિશેષ હતું એ એમણે પ્રશ્નના ઉત્તર દ્વારા જે કહ્યું, પણ એમાંથી જે આવી સૂક્ષ્મ વાત ગુરુદેવ સિવાય બીજું કોઈ સમજાવી શકે એમ નથી. કે છે કે પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો એમ કહીને અનેકપણું સિદ્ધ કર્યું છે. એક જ લીટીનો અહીંયા અર્થ ચાલે છે. પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મો એમ કહ્યું ને કે એમ કહીને અનેકપણું સિદ્ધ કર્યું, અને અનંત ધર્મોના સમુદાય રૂપે પરિણત એક જ્ઞપ્તિ માત્ર ભાવ રૂપે પોતે જ હોવાથી આત્માને જ્ઞાન માત્રપણું છે. એમ કહીને એક જ્ઞાન માત્ર ભાવમાં અનંત ધર્મોને અભેદ કરી સમાવી દીધા. આવી અલૌકિક વાત છે. હું જ્ઞાન લક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાન માત્ર આત્મા છું. હું જ્ઞાન લક્ષણથી લક્ષિત અનંત ગુણોનો પિંડ એવો એક જ્ઞાન માત્ર આત્મા છું. એમ જ્યાં નિર્વિકલ્પ દ્રષ્ટિ થાય છે ત્યાં જાણન ક્રિયા માત્ર, જ્ઞાન ક્રિયા માત્ર, એક જ્ઞપ્તિ ક્રિયા માત્ર ભાવ પ્રગટ થાય છે. એમાં જ્ઞાનની સાથે બીજા બધા જ અનંત ગુણની નિર્મળ પરિણતિ એક સાથે જ ઉત્પન્ન થાય છે. કેમ કે અનંત ગુણોનું પરિણમન એક સાથે જ છે ને. એટલે જ્ઞાન ગુણનું પરિણમન થાય છે અને જાણન ક્રિયા થાય છે. તો એ જાણન ક્રિયામાં એ બધા જ ગુણોનું પરિણમન જણાઈ જાય છે. એ બધાનું પરિણમન એક જ્ઞપ્તિ માત્ર ભાવમાં સાથે જ છે, અને તે આત્મા જ છે. એ જાણવા વાળો ભાવ, જ્ઞપ્તિ માત્ર ભાવ, એ જ આત્મા છે. એ બધાનું પરિણમન એક જ્ઞપ્તિ માત્ર ભાવમાં સાથે જ છે, અને તે આત્મા જ છે. એક સમયમાં અનંત ગુણની અનંત પર્યાય થવા છતાં એ બધું એક જ્ઞપ્તિ માત્ર ભાવમાં સમાઈ જાય છે, જણાઈ જાય છે, અનુભવાઈ જાય છે. અનંતી પર્યાય જ્ઞેયપણે હોવા છતાં એ બધું એક જ્ઞપ્તિ માત્ર ભાવમાં અભેદરૂપ છે, ભિન્ન નથી. જાણવાની એક પર્યાયમાં બધા જ ગુણો અને પર્યાયોનું જ્ઞાન અભેદપણે સમાઈ જાય છે, અને તે રૂપે પોતે જ થતો હોવાથી આત્માને જ્ઞાન માત્રપણું છે.
બહુ સરસ રીતે વાત સમજાવી દીધી. આગળ કહે છે કે જેમાં પરસ્પર ભિન્ન અનંત ધર્મો છે એવા અભેદ આત્માને લક્ષ્ય કરીને જ્યાં જ્ઞાન પરિણમ્યું ત્યાં તે જ્ઞપ્તિ માત્ર ભાવની સાથે અનંત ગુણનું પરિણમન ભેગું જ પ્રગટ થાય છે. અનંત ધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અનંત ધર્મથી એકમેક એવું તે જ્ઞાન રાગથી જુદું છે. અને આવી જ્ઞપ્તિ ક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મ ક્રિયા છે. આ પાના ઉપર છેલ્લે કહે છે કે માટે જ તેને જ્ઞાન માત્ર એક ભાવની અંતપાતીની અનંત શક્તિઓ ઉછળે છે. અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે જાણન 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 એવું જે જ્ઞાન લક્ષણ એ વડે અંતર્મુખપણે જ્યાં લક્ષ્યને પકડ્યું. લક્ષ્ય શું છે? ચૈતન્ય મહાપ્રભુ આત્મા છે એ લક્ષ્ય છે. તો જાણન 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 એવું જે જ્ઞાન લક્ષણ એ જ્ઞાન લક્ષણ વડે અંતર્મુખપણે એટલે અંતર્મુખ થઈને જ્યાં લક્ષ્યને પકડ્યું ત્યાં સમ્યક જ્ઞાનની જે નિર્મળ પરિણતિ પ્રગટ થઈ એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણની પર્યાય અંદર સમાઈ જાય છે. એટલે કે અંતપાતીની થાય છે. પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ સ્વદ્રવ્યને પકડીને જ્યાં જ્ઞાન પ્રગટ થયું તો એમાં સ્વદ્રવ્ય અનંત ગુણનો પિંડ અને જ્ઞાનની ક્રિયાનું જેમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો સમાઈ જાય છે તે નિર્વિકલ્પ પ્રમાણ જ્ઞાન એક સાથે પ્રગટ થઈ ગયું. માટે અહીં કહ્યું કે જ્ઞાન માત્ર ભાવની અંદર અનંત શક્તિઓ ઉછળે છે. આપણે તો વાત એ હતી ને કે અનંત શક્તિઓ ઉછળે છે. હવે અનંત શક્તિઓની વાત કરી અને પછી અનંત શક્તિઓનું વર્ણન લેવું છે. અનંત શક્તિઓ ઉછળે છે એટલે શું? જો ગુરુદેવ એને પણ સમજાવે છે. પાના નંબર 9 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અનંત શક્તિઓ ઉછળે છે એમ કહી ને જ્ઞાન સાથે ભેગું અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન આચાર્ય દેવે સિદ્ધ કર્યું છે. અનંત શક્તિઓ ઉછળે છે એમ કહી અને અનંત શક્તિઓનું જ્ઞાનની સાથે એ પરિણમન છે એ વાતને અહીંયા સિદ્ધ કરી દીધી છે. જ્ઞાનમાં અનંત શક્તિઓ ઉછળે છે એમ કહ્યું ને, એટલે એમ કહીને જ્ઞાન સાથે એ ભેગું અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન છે અને એ વાતને અહીંયા આચાર્ય દેવે સિદ્ધ કરી. વસ્તુ દ્રવ્ય જ અનંત ગુણ સ્વરૂપ છે. દ્રવ્ય અનંત ગુણ સ્વરૂપ છે. તેથી દ્રવ્યનું નિર્મળ પરિણમન સિદ્ધ થતા જ બધા ગુણો નિર્મળ પરિણમી જાય છે. અનંત ગુણ મંડિત અભેદ એક આકાર દ્રવ્યને લક્ષમાં લઈને અનંત ગુણ મંડિત અભેદ એક આકાર દ્રવ્યને લક્ષમાં લઈને જ્યાં સાધક જીવ પરિણમ્યો ત્યાં તે પરિણમનમાં ભેગી અનંતી શક્તિઓ નિર્મળ ઉછળવા લાગે છે. જ્ઞાન આદિ અનંત શક્તિઓ આત્મામાં અભેદ તન્મય થઈને પરિણમી તેને જ અહીં જ્ઞાન માત્ર ભાવ કહ્યો છે. આગળ કહે છે આત્માના અનંત ગુણમાં લક્ષણ ભેદ ભલે હો. ગુણ છે તો દરેક ગુણનું લક્ષણ છે એટલે લક્ષણ ભેદ હોય પણ ક્ષેત્ર ભેદ નથી. એક જ ક્ષેત્રમાં છે અને પરિણમનનો કાળ ભેદ પણ નથી. એક જ સમયમાં છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં એકી સાથે જ અનંત ગુણ વ્યાપીને રહ્યા છે. તેથી આત્માના એક પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન સાથે જ રહેલું છે. આત્માના પરિણમનમાં અનંત ગુણ શક્તિઓ એકી સાથે જ નિર્મળપણે ઉછળે છે એટલે કે પરિણમે છે. ગુણોના પરિણમનમાં સાધકને હીન અધિકતારૂપ તારતમ્યતા છે એ વાત અહીં નથી લેવી. એટલે એના ઉઘાડ પ્રમાણેની જે વાત છે એને અહીંયા લીધી નથી. સાહિક સમ્યક્ત્વનું પરિણમન હોય ત્યાં ચારિત્રની નિર્મળતા પૂર્ણ ન હોય એ ગુણભેદ અહીં મુખ્ય નથી. એટલે એ અવસ્થાની વાત નથી લીધી કે સહયોગ સમિક છે કે સાહિક છે કે
અને એ વખતે સમ્યક્ત્વ ક્ષાયિક છે, પણ એ વખતે હજી ચારિત્રની નિર્મળતા પૂરેપૂરી ન પણ થઈ હોય, એટલે એ હીન અધિકતા જે સાધકને છે એની અહીંયા વાત નથી. અહીંયા તો અભેદ આત્મામાં શું છે એની વાત લીધી છે. અહીંયા તો આત્મામાં શું છે એની વાત લીધી છે. અહીં તો અભેદ દ્રવ્ય એના પરિણમનનો વિચાર કર્યો છે, અને અભેદ દ્રવ્યના પરિણમનમાં શું થાય છે તો કે બધા ગુણોનું નિર્મળ પરિણમન હોય છે. એટલે કહે છે કે અહીં તો અભેદ દ્રવ્ય પરિણમતા બધા ગુણ નિર્મળ પરિણમે છે, એમ અભેદની મુખ્યતાથી વાત છે. અને અહીંયા બીજી પણ એક સ્પષ્ટતા કરી છે કે જુઓ, અહીં પરિણમન શબ્દે નિર્મળ પરિણમનની વાત છે, પેલા વિકારી પરિણમનની અહીંયા વાત નથી. કેમ કે વિકારી પરિણમન તો આત્માના ભાવ જ નથી. એને તો શક્તિના પરિણમનમાં, ગુણના પરિણમનમાં ગણ્યું જ નથી. વિકાર કંઈ આત્મામાં છે જ નહીં, એટલે એની અહીંયા વાત નથી. અહીં તો દ્રવ્ય, ગુણ અને તેની નિર્મળ પરિણતિ એ ત્રણને અભેદ કરીને તેને જ આત્મા ગણ્યો છે. વિકારને તો જ્ઞાન લક્ષણના બળે આત્માથી ભિન્ન જ કરી દીધો છે. વિકારને તો જ્ઞાનથી એને જુદો જ પાડી દીધો છે. આત્માથી એ જુદું છે, એ જુદું પાડી દીધું છે. તો હવે શું આ થઈ એનો સરવાળો કરતા અહીંયા છેલ્લે કહે છે કે જુઓ, આ રીતે અહીં જ્ઞાન માત્ર આત્મા કહીને પરદ્રવ્યથી અને વિકારથી ભેદ જ્ઞાન કરાયું. પરદ્રવ્યથી અને વિકારી ભાવ અથવા વિકાર એનાથી ભેદ જ્ઞાન કરાયું. જ્ઞાન માત્ર આત્મા એટલે જ્ઞાન માત્ર આત્મા એ પરદ્રવ્યથી ભિન્ન છે, અને સાથે સાથે આ વિકારી પરિણામ છે એનાથી પણ જુદો. એટલે જ્ઞાન માત્ર આત્મા કહીને પરદ્રવ્યથી અને વિકારથી ભેદ જ્ઞાન કરાયું. બીજું, જ્ઞાન લક્ષણ વડે લક્ષ્ય એવા આત્માની પ્રસિદ્ધિની સિદ્ધિ કરી. ત્રીજું, એ જ્ઞાન માત્ર ભાવમાં અનંતી શક્તિઓ ભેગી જ ઉછળે છે એમ સિદ્ધ કર્યું. આ ત્રણ વાત આવી. હવે આચાર્યદેવ આત્માની અનંત શક્તિઓમાંથી કેટલીક એટલે 47 શક્તિઓનું વર્ણન કરે છે. કેટલીક કેમ કીધી? કેમ કે છદ્મસ્થ જીવ સામાન્યપણે આત્મામાં અનંત શક્તિઓ છે એમ તો જાણે, પણ વિશેષપણે ભિન્ન ભિન્ન અનંતી શક્તિઓને ન જાણી શકે. બીજી વાત કે વાણી દ્વારા અનંતી શક્તિઓનું કથન પણ શક્ય નથી, અને વાણીમાં તો અમુક વસ્તુ જ આવે. તેથી અહીં ખાસ પ્રયોજનપૂર્વક 47 શક્તિઓનું વર્ણન કર્યું છે, અને એમાંથી હવે એક પછી એક બધી શક્તિઓનો સ્વાધ્યાય આપણે કરીશું. પહેલી જીવત્વ શક્તિ છે, તો આવતી વખતે જીવત્વ શક્તિથી સ્વાધ્યાય શરૂ કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते